અત્યારે આ ભોળાનાથનો મહિનો છે ને, શ્રાવણ મહિનો, તમે જુઓ તો એ દૂધ ને એ ફૂલ ને એ ફ્રૂટ ને આપણને એમ થાય કે આ ફ્રૂટ ને આ દૂધ જો માને બાપાને ખવડાવો તો ભોળોનાથ તમારે અહીંયા ધક્કો કરે ભલા મને. ભલે ચડાવો, મારી ના નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે એને એના ઉપર 2 ટીપા ચડાવી દો ને, અને બીજું કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ બજારા કપડા વગરના છોકરા, એની માં એ બાપુ બાળકનો જન્મ આપે, એને ખાવા પૂરું અનાજ ન હોય તો એની પાસે દૂધ ન હોય, ત્યાં મારા બાપ જો દૂધ દેવો ને, ઓલા ભોળાનાથ ને બાપુ એના ચોપડે લખવું પડે કે મને પોગી ગયું, મજા કરી. પણ તમે જુઓ તો બધું હાલ્યું જ જાય છે, હાલ્યું છે. મને એમ થાય કે આ જુઓ તો ખરા હાલ્યું. કોઈ પૂજા વિધિ ખોટી છે એવો મારો કોઈ દાવો નથી. હું તો છે ને ભોળાનાથના મંદિરમાં જાઉં ને તો પૈયા લાગુ છું, હું કોઈ દી કંઈ ચડાવતો નથી. તોય ભોળાનાથ બાબુ મારી ભેળો છે. આ તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા છે? હું ઉપર છું, તમે હેઠા બેન સાંભળો છો. આ ઈશ્વરની કૃપા નથી, બીજું શું છે? ઘરે આપણે જીવતા જાગતા મા બાપ છે ને બાપુ ભોળાનાથ જ છે, એને સાચવો ને બાપુ ભોળાનાથને નોંધ કરવી પડે. મા બાપને જાળવો, વ્યસનથી કંઈક થોડાક આઘાર્યો, અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, એટલે મારો નાથ આવે આવે ને આવે. ભલામાં કાંઈ કરવાની જરૂર નથી બીજું. ભલે હરો ભરો દુનિયા જોવા જેવી છે, જોવો, બધું આનંદ કરો, મંદિરે જાઓ, તીરથ કરો, વ્રત કરો, પણ ઘરે જો આ ચૂકી ગયા ને તો સમજી લેજો ગયા. અત્યારે ભોળાનાથનો આ શિવલિંગ ઉપર આખી દુનિયા બીલીપત્ર ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈએ કીધું એકો 35 વાળો માવો ચડાવવો છે? કોઈએ કીધું એક કોથળી ચડાવી છે? આપણે બેહાર્યો છે ને ભોળાનાથ ને, આપણે બેહાર્યો છે, છતાંય તમારો ને મારો અંદરથી આત્મો એમ કે છે કે આ ઈશ્વર છે. ઈશ્વર ઉપર આ વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપ ઈશ્વરે જે શિવલિંગ આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો કંઈક જોવું જોઈએ ને. મારે અમારે તો અહીંયા બાપુ 100 વીઘા પી ગયા, અને એ વેગીને એ જમીનમાં અત્યારે પૈસા ચડાવીને નાકા વાળે. બોલો આ તમારી જ હતી? અને પીધેલા તો બાપુ તમે મજા આવે હો, પીધેલા હોય ને યાર મજા આવે. હા, એ આપણે એમ કે મોદી સાહેબ નું કામ હોય કહેજો, આપણે ફોન કીધું ના તું ઘર ભેગો થઈ જાય, અમારું મોદી સાહેબ નું કઈ કામ નથી. પુષ્કોટ ખંભે નાખ્યો હોય ને ઘરે આવે ને ઓસરી રેરિયા રાયડું પાડતા હોય, રોટલા ને મોડું થયું મારી નાખી, તું બીજું કહે શું ભલા માણસ? પછી છોડીને આવડે નહીં સાનકી, છોકરા રે નહીં સાના, હાથ વચ્ચે ઘર ભાંગે, પછી કપ પડે ગઢી માના. હવે જ મેં બંધ કરી દીધું, બંધ જ કઈ ને બેટા મારા. હવે કોઈ રોટલો દે એવું નથી, અને દીકરી દે એવું નથી. પોણી ઉંમરે પોઈ ગયો તું, તારે વહેલા સુધરી જઈ તો. અરે આ દુનિયામાં બાપુ ખાવા પીવાની વસ્તુ ક્યાં થોડી છે? 900 રૂપિયાની કિલો બદામ છે ને તમાકુના 3000 રૂપિયા છે. બોલો, પણ તમાકુ ઉપડે એટલે બદામ નથી ઉપડતું. ચોખ્ખું ઘી બજારમાં વેચવા નીકળો ન ખપે, ઓલા દારૂ બાવળિયા વેચે તોય ખપી જાય. પીપડા પાછા ઓલો 2 કિલો નથી ખપતું. ઓલા પીતા હોય ને એમ કે ગાતું થોડોક મોડો જો ન મળ્યો, એટલે 3-4 પીપડા ફેરા તને ન મળ્યું. અરે જોવો તો ખરા ખોટું હાલે. તમારો ને મારો બાપુ આ દેહ એક અમૂલ્ય દેહ મળ્યો છે. હું તો એમ કહું, એક આપણી ભેંસ હોય, ગાય હોય ને, અંધારી ઓરડીમાં બાંધી દેજો. આમ કાળી રાત હોય ને ત્યાં બાંધી દેજો, અને એક એમાં ગદબના રજગાની એક બસ ભરીને એમાં નાખજો, અને એમાં એક આંકડાનું પાન ભેગું નાખજો. સવારે તમે ગમાણીમાં જોવો ને, એ રજકો ખાઈ ગયો પણ આંકડાનું પાન ન ખાધું, એને ખબર છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણાને ખબર નથી. તમારી અને મારી આ માયા સુધી ગોઠડી, વજરના ગાળા, હાંગા હલવાણા, કઈ આ સાખી બની ને બાપુ, એમાં વાત એક પડી છે, એ કહી દઉં. પછી 2 કડી કહીને પછી મારે આપણે સોનલબેન સાંભળવા છે. મારે બહુ ગાવું નથી, કારણ કે ગાવામાં કોઈ સમજ્યું જ નહીં અત્યાર સુધી, એટલે બોલવાનું ચાલુ કર્યું. એમ એક જગ્યાએ ભજનમાં ગયા ને, હું ગાતો હતો કે વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા મીઠા નાખવા, એટલે એક મારો ભાઈ બંધ હતો ને, એ મને કે આ કોઈ દી મારે જો પૈસા નાખે નહીં, પણ કેમ પૈસા કેમ નાખે ખબર નથી પડતી. ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો એવો શોખ નથી. એ કે ના તમે ગાઓ. હું તો ગાતો હતો, વળી ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમે આમ બહાર ગયા ને, રાઉન્ડ મારો પૂરો થયો, અમે બહાર ગયા ને, તો ભાઈ આવ્યો વાય. એટલે મારો મિત્ર હતો ને, એને કીધું કે તું દીકરા મારા કોઈ દી રૂપિયો નો નાખ ને, એટલા બધા પૈસા કેમ તું નાખતો? એ કે નાખું જ તે ને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે નાખું જ તે ને.
એટલે મેં કીધું હું ક્યાં ગાડ્યું બોલ્યો એ કે બોલ્યા હતા મેં સાંભળી છે. અરે મેં કીધું તું વાહા કોક ના ભંગવી નાખીશ હું ક્યાં ગાડ્યું બોલ્યો તો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો મેં સગનો કોળી નીચનો નહીં સંગનો કરીએ નીચનો ગાંડા આ હું છું બાપુ બાપે નતો અમને કોક હળદર ફરે એવા કરી નાખ. પછી મેં કીધું કંઈક બોલવાનું શીખવા ભજનમાં બધું ઉપર થઈને જાય છે આમાં તો બધા માથા હલાવે એટલું જ કાંઈ ઉતરતું જ નથી. પછી આ બોલવાનું મેં ચાલુ કર્યું થોડું થોડું બોલવી તેમાં ભૂલ ચૂક આવે અમે તો હાથ જોડીને પગે લાગીને માફી માંગી ભૂલી ગયો માફ કરજો. અત્યારે આ મોબાઈલ બાપુ સવારે માફી માગો અમારા સમાજને ખોટું લાગ્યું એટલે આ એના માફી એ માગવી પડે. આખી રાતમાં બાપુ અમુક તો પાસે એમ જ બેઠા હોય કે આની ભૂલ ક્યાં થાય છે એ હાટું જ બેઠા હોય. બોલો આખી રાત આપણે ગમે એટલું સારું બોલ્યા હોય ને એમાંથી કંઈ ન પકડે તો ભૂલી જવાય ને તરત પકડે. અહીં તમે આમ બોલ્યા હતા અરે આનું નામ જ બાપુ માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા. એ ગામડા ગામનો વાણિયો બાપુ ગામડામાં શહેરમાંથી વાણિયો બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયો ને એટલે ઉઘરાણી કરી અને હાંજનો ટેમ ને હાલો આવતો તો રાણી શિકાર રૂપિયાનો સમય અને જબાના ખીચા ભરેલા અને દી હાથમાંની તૈયારી અને હાલો આવે નેરિયા જેવો રસ્તો ને બાપુ નેરિયા મુદ્રો સામેથી એક રીંસ આવ્યું. એ રીંસ આવ્યું ને તો એને એમ થયું કે મારું બધું રીંસ મને મારી નાખશે સીતારામ. એટલે રીંસને એમ થયું કે માણા મને મારી નાખશે અને વાણિયાને એમ થયું કે રીંસ મને મારી નાખશે સીતારામ. એટલે બે જણા ઉભા રહી ગયા. આમે રીંસ ઉભો રહી ગયો વાણિયો ઉભો રહી ગયો. એટલે બેયને વિચાર થયો કે હવે શું કરવું પણ બેયને હિંમત થઈ થોડી થોડી. એ વાણિયાને એમ કે ધીરે ધીરે હું આનકોરની કોઈમાંથી હું નીકળી જાઉં. ઓલા રીંસને એમ કે ધીરે ધીરે હું આનકોરથી નીકળી જાઉં. એ બે ધીરે ધીરે હાલ્યા આવતા ને બે પાય આવ્યા ને તો રીંસ વાણિયા સામું તાક્યો ને વાણિયો રીંસ સામું તાક્યો ને એટલે બે ગભરાઈ ગયા. ઓલે વાણિયાએ આના કાન પકડી લીધા. કાન પકડ્યા ને એટલે રીંસ કે હવે મને મારી નાખે. બોલો વાણિયો કે હવે મૂકું તો મને મારી નાખે. એ બે મીડિયા બાપુ ઠેકડા મારવા. હવે ઓલા ખિસ્સામાંથી પૈસા મીડિયા પડવા. હવે પૈસા લેવા જાય તો ડખો થાય. ઓલો રીંસ બાપુ ઠેકડા મારીને એમ થાય કે મને મૂકી દે ધારું. વાણિયો કે મૂકું તો મને મારી નાખે. એ બે ની માથાકૂટ હાલતી હતી માં હાંગાજી દરબાર આમથી ખોડી લઈને આવ્યા. થોડુંક જેટલું રહ્યું ને એટલે વાણિયા તો બાપુ બુદ્ધિશાળી કોમ. એ કે બાપુ આ રીંસ ને કે જો ખંખેડું પૈસા ખરે સમજો. એ નજીક આવીને જોયું ને તો પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેર તો કે બાપુ આયલો ને તમે પકડી લો. ઘોડીએથી ઉતર્યા બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. એ કે લઈને હાલ મેંડે હાલવા. એ ઘા પૈસા ભેગા કરીને વાણીઓ ગયો. બાપુ હગડ પીડ્યા છે એના. પછી બાપુ મીંડા ખંખેરવા શું કરે. એટલે કીધું માયા સુધી આ ગોઠડી છે વજરના ગાળા છે હાંગા બાપુ હલવાણા કંઈક સડ્યા ને કંઈક પાળા. તમારી અને મારી એક આ સંસારમાં બાપુ સંસારના ચક્કરમાં આપણે છે ને પણ આપણી ઓળખાણ માટે બાપુ સદગુરુને કાંઈક સદગુરુ કે ને એ ચરણે હાલજો. બસ આમાં બીજી કોઈ વાત નથી. એટલા માટે હમણાં બાપુ એને ભાઈએ કૃષ્ણ ભગવાનની વાત કરીને પ્રેમ બાપુ આખી દુનિયા કહે છે ને પ્રેમ. પ્રેમ કોને કહેવાય? 18 અક્ષરનો મંત્ર છે રામ. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમ તો બાપુ ઈશ્વરને પ્રગટ થવું પડે એને પ્રેમ કહેવાય. આ મેં હમણાં કીધું ને આ બેનો એક પૂજા કરવા જાય એક માતાજીની આરતી કરે પણ એની બાપુ અંદરથી જે ઉમળકો હોય એનો જે પ્રેમ હોય ને તો જ બાપુ આ માં હારું તમારું હા પડે. ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. આ લેવા ન જવાય. કોકને પૂછડા ચાલીને બેઠા કરે ગાયોના ઘાસ ચારામાં આમાં 2 રૂપિયા નાખ 2 રૂપિયા નાખ ધરાર ઉભો કરું અહીંયા શું સહ કરે. પણ કોક પડખે નાખતું હોય ને તો કે આ નાખે છે મારે નાખવા જોઈએ. ઈ બાપુ ઈ મનનો ઉમળકો છે. બાકી તો નગર આટલું પબ્લિક છે બાપુ આ સ્ટેજ નો ટાંકી દીધો હોય એટલે હોય તો જો બાકી કાંઈ બહુ મહેનત ન કરતા. જોકે અવારનવાર પ્રોગ્રામમાં પૈસા તો આવે છે પણ હું તો આનંદ કરાવું છું કોઈ ખોટું ન લગાડતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મના કાર્યમાં બાપુ જેટલા આગળ હેલા છે ને એને મારા નાથે બાપુ આગળ ઘણા અવારનવાર પ્રોગ્રામમાં પૈસા તો આવે છે પણ હું તો આનંદ કરાવું છું કોઈ ખોટું ન લગાડતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મના કાર્યમાં બાપુ જેટલા આગળ હેલા છે ને એને મારા નાથે બાપુ આગળ
ઘણા કે લઈ પછી એમ કે નો દે શું કઈ કઈ ન કર્યું ફરીને તારો વૈસવા ન કરી બીજું શું તારી ઉપેટ કાઢી કે એમાં કાંઈ બીજું તારી પાસે કઈ કર્યું નથી. આમ જ હાલે છે. મહાપુરુષોએ જે એક વાણી રૂપી પ્રસાદી આપી છે ને એ એમ નામ નથી મળી. એમાં જે મહાપુરુષોએ ભોગ આપ્યો છે, એમાં જે સમર્પણ કર્યું છે એ બાપુ જેવી તેવી વાતો નથી. અને અત્યારે આપણે આ માયલું કાંઈ કરીએ ન હોય, કારણ કે તેલમાં તરાણા ફૂળીએ સીડ્યા ને ઝેર પીધું ને જેલમાં જ્યાં કાંઈક નાટક કરવા પડ્યા. આ ઈ દુનિયા છે. અરે આટલા બધા બેઠા છો, હું તમને એક જ વાત કરું કે સીબી રાજાને હોલાને શું હગું થાતું હતું? મને કોક તો જવાબ દો. શું સીબી રાજાને હોલાને શું હગું થાય? અયોધ્યાનો મહારાજા ઈ એમ કે તમારે મારો શિકાર જો જોતો હોય તો એની બરોબર તમારી માટી. અને બાપુ જો ચીફડા ચીરીને આપતો હોય છે તો આ ભજન ઉપર ભરોસો કેવડો હોય છે રામ. આ તમને મને બાપુ મગજમાં બે એવું છે જ નહીં. આપણે હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કર્યું, હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી આવે. પણ રોજનું બાપુ આપણું બેલેન્સ હોવું જોઈએ. રોજનું હરિની હાટડીએ મારે કાયમ હટાણું. ભલામણા શું મહાપુરુષોએ કીધું છે તમને અને મને? એક મહાપુરુષોએ જે શાન કરી છે કે મેં કેવી નહીં માર્ગે હાલો, કોઈ દી જિંદગીમાં કાંટો ન હોય. જોકે મેં તો હું તો જ્યાં જાઉં ને આ બધે કહું ભાઈ મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. હા, આપણે કઈ સારા કામ કર્યા જ નથી, પણ આપણો મેળ પડી ગયો કેમ હાલે છે એ મારો રામ જાણે. આપણને કાંઈ ખબર નથી. ઘણા મને એમ કે તમારું કે હાલી ગયું નહીં. મેં કહ્યું તમને તકલીફ નથી ને કાંઈ? પછી એમ કે આ હાલવું ન જોઈએ. બોલો, હજી તો આખી દુનિયા માને છે તો હજી આપણા નથી માનતા. અને આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. આ મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા. એટલે મારે આમાંથી હું નીકળ્યો છું હોરો, એટલે મને મજા આવે છે. મારા મને કંદડા ને એટલે મને એમ થાય કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણું લોહી પીવે. આખી જગત આપણને માને ને આપણા નો આપણને માને, એની વાત છે. મારો કહેવાનો મિનિંગ કે એક ઘડી આથી મેં પુણ્યાસ બાપુ 24 કલાકમાં જે સદગુરુ મહારાજ તમને મને જે આપે છે ને, જે કાંઈ શબ્દ આપે, કારણ કે આમાં અત્યારે પાછું હાલ્યું છે જેવું ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી. અરે તમે જુઓ તો ચારે બાજુ અમારે 10,000 ચેલા છે, ઓલો કે 5,000 ચેલા છે, પણ તમે જુઓ તો સાંટોય ન પીડ્યો હોય મારી પાસે. જાજો ભાગ તમે જો જ્ઞાનની બધા ઓલા આપણે વાવણી કરે ને, વાવણી આપણે ખેડૂત હોય ને ખબર હોય, વાવણી કરે ને 3 પ્રકારની વાવણી થાય. ઉપર પીડ્યું એ ન ઉગે ને ઉડું જીવો એ ન ઉગે. બરોબર, આ મેળમાં પીડ્યું એ ઉગે. અમુક જગ્યાએ આપણે જઈએ ને એટલે આપણે જે કાંઈ પૂછ્યું ન હોય ને ત્યાં તરત ચાલુ કરી દે. રામે આમ કર્યું હતું, કૃષ્ણએ આમ કર્યું હતું, શિવે આમ કર્યું હતું. આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક જગ્યાએ આપણે પૂછ્યું ને કે બાબુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, કંઈ કયો ને આમાં કંઈ શંકાનું સમાધાન નથી થતું. એટલે એ કે આ બધી ગહન વાતો છે, આ તમને ન ખબર પડે. એટલે આપણે સમજો કે આ ઊંડું જીવ છે. ખબર જ ન હોય પછી ગહનની માંડે ને. દેવાયત પંડિતને બાપુ 750 સેવક હતા, પરીક્ષા કરીને 4 જ વધ્યા, અત્યારે એકય ન હોતે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સદગુરુ મહારાજને તન મન ધન જો આપ્યું હોય તો તમે બાપુ એક સદગુરુ મહારાજને એટલું તો ચોક્કસ કહી શકો બાપુ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. બાકી તો આ બધા ઓલા હટાણું કરવા આવ્યા એવું છે બધું. અરે હું કોણ છું બાપુ? મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે ને તમારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કાંઈ કરવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એક તમને તમારી ન ખબર પડે, મને મારી ન ખબર પડે તો આ ભજનનો અર્થ શું? ભજનમાં બાપુ બેઠા હોય ને, તમે જો ભજનમાં જ બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે તો સમજી લેજો ભજનમાં બેઠા છે. અમારે કોઈને વેરાગ નથી લગાડવું. અમે રાડું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતાય નથી. હા તો